ખાવાનું બનાવીએ છીએ. આ રોટલી શાક બનાવે છે. આજે તો વડીઓની શાક બનાવી. વડીઓ આ સોયાબીનની વડીઓ આવે ને ત્યાં મૂર્તિ દીધો છે. એના માટે આ ખીર પેલું વઘારું તૈયાર કરે છે. દેખે ડુંગળી ને ટોમેટો મરચાં એવું નાખી વઘારી પછી રોટલી બનાવીએ પછી ખાઈ કરીએ છીએ. ઘરે ટોપ જબ્બર લાગે ટોપ લાગે પણ ગરમી જ જબર થાય તો આપણે હા વાંધો નહીં પણ હું જોવાનું હજુ તો ગરમી જેમ તેમ કઈ ખાઈ લઈએ. તો આજે ગોવારિયા બેન કેવા ગોવારિયા નીકળ્યા 10 કિલો નીકળ્યા. પછી આજે માર્કેટથી મોકલાવ્યા બરોડા માર્કેટથી મોકલાવ્યા. આજે પછી બોરેલીથી ના લેવો કે બોરેલીવાળો જે ત્યાં માર્કેટ કરતે તે કશું ભાવ જ નહીં. આ પૂરે જતે કીધે અમને ગોવારનો ભાવ જ નહીં એમ કે કોઈ બી વસ્તુ લઈને જાય તમે પહેલાં એમ જ કીધે ગયા અમને ભાવ જ નહીં તો તહી કેમ ભાવ મળે કેવું તો પછી આ લેવો છે 12 કિલો થયા 12 કિલો જેવા થયા કરી પછી શું કરવાનું શાકભાજી આ જે કરે તેનો ભાવ નહીં. હવે દૂધીઓ કરવા કરીએ છીએ એમ કરતા શું કરવાનું દૂધીઓની કરતા વિચાર કરીએ છીએ કપાહટ કરી દઈએ. કોઈ બી શાકભાજી કરે એટલે ભાવ જ નહીં મળે. કયા ટાઈમે ભાવ મળતો હોય પેલા તો હવે કરશું ગમે તે શેરા પછી મોની આ છે ને આપણે કરવું પડશે કરશું એ તો મિત્રો હા અમે આ રોટલીનું શાક બનાવી દઈએ. વડીઓનું શાક બનાવવા કરી જોવા બનાવી ગયું છે. પછી મોટી મોટી ફૂલી જશે એને કાપી નાખું ટુકડા કરી નાખું એટલે પેલું વઘાર તૈયાર કરી દેશે બધું એનું. ચાલો મિત્રો હા અમે દઈએ મિત્રો સોયાબીનની વડીઓ વઘારતી ગયો છે. જો આ મસ્ત ડુંગળી ટોમેટું મરચાં નાખીને જોરદાર વઘાર્યું છે. હા હવે એને રહાવ નાખવાનો કે રહો કરવાનું કે થોડુંક પાણી નાખવાનું છે. પછી રોટલી બનાવીએ છીએ મિત્રો. અમે સોયાબીનની વડીઓ કહીએ છીએ અને તમે શું કહે છે કોમેન્ટમાં લખજો મિત્રો. અમારે સોયાબીનની વડીઓ એમ કહે આ બાજુ લોકો. હવે રોટલી બનાવી દઈએ. શાક તો થઈ ગયું. હા હા પાણી નાખશે ઉકળી જશે એટલે થઈ જશે મિત્રો. રોટલી બની જઈએ. હવે થોડી રોટલી બનાવવાની બાકી છે. જો આ 4-5 રોટલી હવે આવશે બાકી બની જશે અને શાખો બની જશે. હવે રોટલી શેકાઈ જાય એટલે ખાઈ લઈએ. આ ગરમી મેં રોટલી બનાવવાનું હું કાઢું છે ચૂલા પર. ગેસ ભરાઈ લાવવા કરીએ છીએ. હવે વરસાદ પડી જાય પછી ભરાઈ લાવીએ એમ કરીએ છીએ. પણ હવે અમને લાકડો હજુ પડશે તો આ ગેસના પૈસા હું કાઢીએ એમ કરી નહીં ભરાવતો. જો ચાલો મિત્રો જમવા ચાલો. જમવાનું બની ગયું. આ વડીઓનું શાક બનાવ્યું રસાવાળું અને રોટલી બનાવી છે. જો મસ્ત બનાવ્યું છે. ડુંગળી ટોમેટો મરચાં બધું નાખીને જોરદાર સ્મેલ હોસ્ટેલ આવેલી. આવું કોઈ તો શાક લીલું શાકભાજી બધું અમને કોળું કોળું આવે. ભીંડા ગોવારિયા ચોરીઓ એ બધું કોળું શાક લાગે. એટલે આ બધું તો રસાવાળું એટલે આજે રસાવાળું બનાવ્યું. દાળ બનાવે તો રોજ જ દાળ હોજે બનાવી મગને એવું ત્યાં ખાવા દીધું. ચોરા બનાવે તો ચોરા કે ચોરો નહીં ખાતો એ ચોરા નહીં બનાવ્યા. હા હું બનાવું છું દૂધી લાવવા કરતો હતા કે દૂધી નહીં ખાતો એ વડીઓ લઈ આવી. કામ વડીઓ ખોહાવે વડીઓનું શાક કરી દીધું. સવારે જે બનાવશું સવારની વાત સવારે આવે અમે ખાઈ લઈએ. સવારે પછી કરીએ છીએ ગમે તે. તો મિત્રો ચાલો હવે અમે ખાઈ લઈએ. સવારે પછી વહેલા ઉઠીને ગુડ મોર્નિંગ કરશું તમને ચાવા મૂકીને સવારે વહેલા ઉઠશું. હવે હમણાં જો કે અમે વહેલો નહીં ઉઠતો. હવે અમે જરીક મોડા ઉઠીએ છીએ. મોડા ઉઠીએ છીએ ને આપણે કઈ વહેલા ઉઠીએ છીએ સોથી ઉઠીએ છીએ 7 વાગે. 7 નહીં એ અમે 6 વાગે તો ઉઠીએ વળી. પહેલો 5 વાગે ઉઠતો એમ નહીં. 6 વાગે ઉઠીએ તો ખૂબ 6 થઈ જાય 6 થઈ જાય 6 થોડી થાય. 6 દૂધ ડેરી ચાલતી જાય એટલે વહેલો દઈ 5 વાગે તો કદાચ ઉઠી જાય છે. પણ એમ જાગી જ જાય. અમને એવું થાય જાગી જ જાય પછી ખુલીએ જરી એવું થાય. ચાલો તો મિત્રો હવે અમે ખાઈ લે અને જમવું હોય તો ચાલો.
the next day. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા. ચા બનાવી, મેં બનાવી છે ચા. પેલી ગેસને મોધવાજી શું પીધી નોની તે મોધવાજી ચા બનાવી દીધી છે. હા, મેં દૂધ ભરી આવું, દૂધ ભરી આવીને પછી ખેતર ભરી જવા કરું છું. નાહી દઈ પછી પછી ચા પીવું છે, ડબ્બી ઉપર દઉં. તો ચાલો મિત્રો, ચા પીવી હોય તો ચાલો. પછી એવડી રોટલી શાક બનાવવા કરે, સાંજે રોટલી શાક બનાવે છે, ભાત શાક બનાવે. ભાત નહીં બનાવે એમ કે રોટલો બનાવે છે અમારે, રોટલોનું શાક બનાવ્યું છે. જોઈએ હાવ ગમે તે. પછી આજે વહરાતનો બહાર છે એમ કહે છે, વાદળ થઈ રહ્યું છે, તો આજે અમે તલી કાપવાના. હું તો હું હજી એમ કરતો તલી કાપશું એમ, પણ વાદળ તો બધી જેવું છે. રાતનો દાડો રાહ જોઈએ, પછી કાલથી કાપાત બાજા કરીએ છીએ. જોઈએ હવે. તો ચાલો મિત્રો, ચા પીવું હોય તો નાસ્તો કરી દીધો, બની ગયો છે. નાસ્તો કરી લઈએ. ભાત ને બટાકાનું શાક બનાવ્યું, ટોમેટો બટાકાનું, અને ભાત બનાવ્યું છે. આ કેરીઓ પાડવા કરતો હાથ પડી છે, પણ એક ઓબાને બીજા ઓબાને હજુ આ બરાબર પીળી નહીં. આ અંદર ગીર આવે ને આવ્યું એ પીળું થઈ જવા જોઈએ. આને કેવું થઈ ગયું, આને આ રીતનું થઈ જવા જોઈએ. એટલે આ એક બીજી કે અમે 3 ઓબાની કેરી પાલે હોય, મેં એકને તો કેરીઓ કહરાઈ ગયો છે, બીજાને હજુ જરીક નહીં વધારતી. એટલે હજુ અઠવાડિયું રહેવા દઈએ. જેને પીળીઓ થઈ ગયો ને એક ઓબો એની પાલ લેવા કરું છું. આજે પાળા કરતો પણ પછી નહીં પાડ્યો. આવીને કાલે નહીં હજુ આવતા રવિવાર સુધી પાડી લઈશું. અમને રહેવા દઈએ થોડાક દાણા. પછી પેલો શું બરાબર પાકવું નહીં, અને આવી એકદમ અસલ થઈ ગયેલી હોય ને તો જોરદાર થઈ જાય કેરીઓ પાકી. અને આપણે તો કંઈ કેમિકલ નાખવાનું નહીં, એટલે પરાળને પકવીએ અમે ઘેર ખાવા, એટલે મસ્ત કેરીઓ પાકી જાય. એટલે અઠવાડિયા પછી પાડશું એમાં કીધું, એટલે પછી રહેવા દીધી. પરાળમાં ડાબી દઈએ. પછી અમારે કેરીઓ 15-20 દાડા ચાલે, પછી રોજ જ ખાય સોરા અસલ ખાય એમ કર્યા કરે. તો ચાલો મિત્રો, કેરીઓનું શાક ખાવા. અને દિલુમને એના મોમાન ઘેર જવા કહે છે, ધૂલોને એમ એ મિલી આવું મોમાન ઘેર જવા કહે છે. તો પેલો ધૂલો બાઇક ધોવા જ્યો છે, બાઇક ધોવા નાખ્યું એમ કરીને કે ફાજોલા આ બાઇક મિલી છે, પણ પોણી આવ્યું નહીં, એટલે સોલો થઈ રહ્યો છે. રજા વેકેશન છે તો 2-3 દાડાથી આવી એમ કહે છે. એના મોમાન ગયા જી આવે હે. તો ચાલો મિત્રો, હવે મેં નાસ્તો કરી લઈએ. પછી મેં જે આવું દિલુમને મેળવા દક્ષા ઘેર છે. અને વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. નાસ્તો કરવો હોય તો ચાલો. આજે અમારે કશું કોમ નહીં, તલિયા કાપવા હોય જો ત્યારે 1 દાડા પછી કાપીએ એમ કરીએ છીએ. વખરાતનો બહાર છે એમ કહે છે 2 દાડા, એટલે નહીં કાપવું. ઓબાની હાક પડી ગઈ છે હવે મિત્રો. હવે ઓબા પર કઈ કેરીઓ લાગેલીઓ છે, ઉતાર લેવાનો છે. આ જો આ હાક પડી ગઈ. હા, આજે હવે ધુલામને ઉપર ચડાવું, બધી કેરીઓ ઉતારી લઈએ. પછી પરાર મેં ડાબી દઈશું, એટલે પાકી જશે. ખાસી બધી છે આ ઓબાની કેરીઓ છે, બાકી બીજા મળે નથી. આની તો બધી ખખરાઈ પડી દો. આની મેં 15-20 કેરીઓ છે આ ઓબા પર ખાસીઓ છે. આ ઓબે લાગેલીઓ છે જો. હાક પડી ગઈ, હા ઉતાર લેવાની. અમે હાકની રાહ જોતો ને કાલે મારી માં કહી દીધી કે કેરીઓ ઉતાર લઈએ, હાક પડવા દીધી મારી એમ, પણ હાક પડી ગઈ, હા ઉતાર લઈશું. અમે ધુલાડે ઉપર ચઢાવું, ડોલ બોલડીને પાડી લઈએ, બધી કેરી ઉતારી લઈએ. અમે ઘેર જ ખાય, પછી કોઈને આવીએ છું નહીં. કોઈ આવે મેં એમને હાલવાની 2-3 આપતા રહેવાનું. મિત્રો જુઓ, કમ્પ્લેટ ચાહે પડી જાય કપા હવે. હા છે ને, કમ્પ્લેટ લાઈન દેખાવા બાઈ ગીજ્યા એકદમ. હા, હવે આ શેડા સાફ કર્યા છે. આ બધું બોરનું ઝાડું કાપી નાખ્યું,
એ બધું હરગાવવાનું છે. આ જારો આ બધું હરગાવી દઉં હમણાં. હજુ હજી એક અડધી બોર કાપવાની બાકી છે, એને હું કાપી નાખવાની છે. આપણે 4 વાળવાની શેણો પર, અને હું કોટારો ઉગેલો હોય ને 4 કાપતે નહીં ફાવે. એટલે શેડા સાફ હોય ને તો વળી ચોમાસાની 4 કાપ્યા કરે. એટલે આ હરગાવવાનું છે અમને, હરગાવી દઉં. અને આ બોરની એક ડાર કાપવાની છે, એ કાપી નાખું. આ બધો ઝેણો આ ખેતર સાફ થઈ ગયું. હજુ આ શેડો બાકી છે, આ શેડો હજુ સાફ કરવાનો છે, પેલી બાજુવાળો. બાકી બધું સાફ થઈ ગયું છે. હવે વાંધો નહીં. તલિયા હજુ આવ્યા થયા નહીં, પહેલાં થઈ ગયા છે. અને પછી કાપશું. હજુ પીરા નહીં પહેલાં. ડોર હોય લાગી ગયેલા છે, પણ ડોર તમે અંગારે દોરી પીલાવવાનું છે, એટલે ડોર રહેવા દેવાના છે. લોકો પાડી જાય, પણ આશા નહીં પાડવા દેવાના કોઈને.